આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા. રાજ્યના 6 મંત્રીઓને પણ રાષ્ટ્રપતિએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યના 7 મુખ્ય એસટી ડેપોમાં પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરતું મશીન મુકાયું. છોટાઉદેપુરના જંબુ ગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કેરીની નવી જાત આનંદ રસરાજ વિકસાવવામાં આવી. ઉનાળા વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો. 3.5 વર્ષમાં 500 કરતાં વધારે અંગદાન મળતા અમદાવાદની સિવિલ હોસ્પિટલે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ જાતના કુરિયર ચાર્જ વગર માતાજીની ધજા શ્રદ્ધાળુઓને ઘેર બેઠા પહોંચાડવામાં આવશે. અને ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે ચાલી રહેલી વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 અંતિમ તબક્કામાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળને રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લેવડાવ્યા. શ્રી મોદીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળને રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લેવડાવ્યા. શ્રી મોદીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. નવા રચાયેલા મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત કુલ 72 સભ્યો શપથ લીધા, જેમાં કેબિનેટ કક્ષાના 30, રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથે 5 અને રાજ્યકક્ષાના 36 પ્રધાનોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી કુલ 6 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. અમિત શાહ, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, જે.પી. નડ્ડા અને એસ. જયશંકરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીમુબેન બાંભણિયાને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગઈકાલે મંત્રીઓના ખાતાની ફાળવણી કરવામાં આવી, જેમાં અમિત શાહને ગૃહ તેમજ સહકારિતા, એસ. જયશંકરને વિદેશમંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે મનસુખ માંડવિયાને શ્રમ, રોજગાર, રમતગમત અને યુવા બાબતોનું મંત્રાલય આપવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલય જે.પી. નડ્ડાને સોંપવામાં આવ્યું છે. ભાજપના ગુજરાતના પ્રમુખ સી.આર. પાટીલ નવસારી બેઠક પરથી સતત 4થી વાર ચૂંટાઈ આવ્યા છે. શ્રી પાટીલને જળશક્તિ મંત્રાલયમાં કેબિનેટ કક્ષાનો દરજ્જો ફાળવવામાં આવ્યો છે. ભાવનગર બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાયેલા નીમુબેન બાંભણિયાને ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સમાચાર દર્પણ માટે આકાશવાણી અમદાવાદથી અનિલ પટેલ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે રાજ્યના 7 મુખ્ય એસટી ડેપો ખાતે પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરતા મશીનો મૂકવામાં આવ્યા છે અને 10 જેટલા ધાર્મિક સ્થળોએ પ્રસાદ માટે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં બોર્ડના ચેરમેન આર.બી. બારડે આ મુજબ જણાવ્યું. પ્લાસ્ટિક જે છે એનું યોગ્ય રીતે સેગ્રીગેશન એટ સોર્સ, એટલે કે આપણે પોતાના ઘરથી એનું સેગ્રીગેશન કરીએ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ જ્યાં પણ હોય એને સેગ્રીગેટ કરીને જો કોર્પોરેશન અથવા તો નગરપાલિકાના જે વાહનો છે એને આપણે આપીએ તો એનું યોગ્ય રીતે કલેક્શન થશે. કલેક્શન થયા પછી એને આપણે જે લેન્ડફિલ સાઇટ ઉપર લઈ જાય છે ત્યાં એનું યોગ્ય રીતે પ્રોસેસ થશે અને રિસાયકલ થશે. આમ આ જ પ્લાસ્ટિકનો આપણે ફરીથી ઉપયોગ કરીને પાછું આપણે એને ઉપયોગમાં લાવી શકાશે. એમ્સ્ટરડમ યુનિવર્સિટી છે એમને એક રિપોર્ટ જાહેર કર્યો હતો વચ્ચે, જેમાં એવું આવ્યું છે કે માનવીના જે રક્ત કોશિકાઓ છે એમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો જોવા મળેલ છે. એટલે કે આપણા દરેક જે બ્લડ સેલ્સ છે એમાં સુધી આપણું પ્લાસ્ટિક એ પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે ખાદ્ય પદાર્થો તથા પાણીમાં રહેલ પ્લાસ્ટિકના દૂષણો થકી માનવીના રક્ત કોશિકાઓમાં આ પ્રકારે પ્લાસ્ટિક દાખલ થઈ ગયેલ છે. આ ઉપરાંત 7 જેટલા આપણા જે મુખ્ય બસ ડેપો છે એમાં પ્લાસ્ટિક બોટલ રિવર્સ વેન્ડિંગ મશીન કે જે આપણે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ 7 ડેપોમાં કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત 10 જેટલા ધાર્મિક સ્થળોએ પણ, કારણ કે આપણે પ્રસાદનું વિતરણ થતું હોય તો આપણે સામાન્ય રીતે કપડાની થેલી જે વિતરણ થાય એવા એક એટીએમ મશીન મૂકવા જઈ રહ્યા છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જુદી જુદી કોર્પોરેશન અને નગરપાલિકામાં પણ
3 જેટલા મશીન એવા બેસાડ્યા છે કે જેમાં પ્લાસ્ટિકનો કચરો જે છે એ પોતે મશીન જ એને આઈડેન્ટિફાઈ કરી અને જુદો કરશે. ઇવન ગ્રેડ વાઇઝ અને બ્રાન્ડ વાઇઝ પણ એ મશીન જે છે એ કચરો સેગ્રીગેટ કરી શકશે, જેના કારણે પણ આ પ્લાસ્ટિકનો કચરાનું રિસાયકલ અને રીયુઝ આપણને કરવાનું સરળ બનશે. છોટાઉદેપુરના ચંબુ ગામે કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા કેરીની નવી જાત આનંદ રસરાજ વિકસાવવામાં આવી છે. આ કેરીની નવી જાત નવા સ્વાદ, નવી વિશિષ્ટતા અને લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક વિનોદ મોરે આ અંગે વધુ માહિતી આપી. વર્ષ 2022માં અત્રેના કેન્દ્ર ખાતે એટલે કે જંબુગામ કેન્દ્ર ખાતેથી આણંદ કૃષિ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી અને સંશોધન વૈજ્ઞાનિક શ્રીના માર્ગદર્શન હેઠળ કેરીની એક નવીન જાત બહાર પાડવામાં આવી, જેનું નામ આણંદ રસરાજ રાખવામાં આવ્યું છે. આ જાતની ખાસિયત આપણે જોવા જઈએ તો કેસર કેરીની જેમ એનું જે કેરીનું કદ છે એ ખૂબ જ સરસ છે, એટલે 300 થી 350 ગ્રામ જેટલું વજન નીકળે છે, સમયસર પાકી જાય છે, ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે, શેલ્ફ લાઈફ પણ ખૂબ જ સારી છે, એટલે કે પાક્યા પછી લાંબા સમય સુધી આપણે એને રાખી શકીએ છીએ. ફળમાખીનું પ્રમાણ બહુ ઓછું આવે છે અને મીઠાશ ખૂબ જ સારી હોવાથી એ લોકોને ખૂબ જ ગમે છે. ત્યારબાદ એમાં ફ્લેવોનોઇડ અને ટોટલ કેરોટીનોઇડ જેવા તત્વો પણ સારા હોવાથી જે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી નીવડે છે. ખૂબ જ સરસ ઉત્પાદન આપે છે. જોડે જોડે દર વર્ષે એમાં ફળ બેસે છે, જેથી કરીને આવક પણ સારી મળે છે અને સમયસર પાકી જતી હોવાથી ખેડૂતોને ભાવ પણ એમાં સારા મળે છે. ત્યારબાદ રેસાનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે, જેથી કરીને એને આપણે ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ ખૂબ જ સારી જાત છે. ચોક્કસપણે ખેડૂતોને વાવેતર કરવા માટે અત્યારે સંશોધન કેન્દ્ર એના મધર બ્લોક બનાવવા માટે રોપા તૈયાર કરી રહ્યું છે. એટલે કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો તથા બાગાયત ખાતાના વિવિધ ફાર્મ પર અત્યારે મધર બ્લોક ડેવલપ કરવાના છે, જેના માટે અમે રોપા બનાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં ખેડૂત મિત્રોને ત્યાં અલગ અલગ કેન્દ્રો પરથી રોપા મળતા થઈ જશે અને એના માટે કામ ચાલી રહ્યું છે. ઉનાળા વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ બની ગયું છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપનો એક અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હવે વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે આ વેકેશનમાં પ્રવાસીઓ માટેનું આ એક મુખ્ય પસંદગીનું સ્થળ બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ ઉનાળુ વેકેશનમાં એટલે કે છેલ્લા એક મહિનામાં જોઈએ તો 2.5 લાખથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આ આંકડો જો જોઈએ તો ગત વેકેશન કરતાં આ વખતે 1,75,000 જેટલા વધુ પ્રવાસીઓ ઉમટ્યા છે. એક મોટી વાત કહેવાય. ત્યારે વેકેશનના અંતિમ શનિ રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં એમ તો 2018થી જોવા જઈએ તો અત્યાર સુધીમાં 3.25 કરોડ પ્રવાસીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે, જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. જોકે અહીંયા 41 થી 45 ડિગ્રી તાપમાન છે, તો પણ પ્રવાસીઓ આવતા આ એસઓયુ સત્તામંડળ દ્વારા એસઓયુની તમામ જગ્યાએ અહીંયા પ્રવાસીઓ માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કેનોપીથી માંડીને પીવાના પાણીથી પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે ઉનાળુ વેકેશનમાં વિદેશ ફરવા જતા પ્રવાસીઓ પણ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને લોકો નરેન્દ્ર મોદીનો પણ આભાર માની રહ્યા છે કે જેમણે ઉત્તમ પ્રવાसी स्थल बनायु है. गुड़गांव महाराष्ट्र थी पवन द्वारवाजे शू कहूं? अब गर्मी में आप देख रहे हैं टेम्परेचर दिल्ली में तो आए हैं जहाँ से वहाँ पे 48 डिग्री के आसपास था, 47-45 ऐसे ही चल रहा था. तो बच्चों को कहीं लेके जाने का भी था. लेकिन जब यहाँ आके हम देख रहे हैं ये खाली स्टैचू नहीं है, ये पूरा एक एम्बियंस है कि आप पूरे आप फील करेंगे ना जब इसको, तो वो बहुत बड़ी चीज आपको लगी. यानी कि आप ये देखिए जैसे कैनोपी लगा रखी है यहाँ पे और मौसम अभी तो वैसे ही बहुत अच्छा है. साइड में आप नर्मदा देख सकते हैं, यहाँ पे पानी की व्यवस्था है हर तरह की और अंदर क्लीनिनेस इतनी ज्यादा अच्छे से रखते हैं यहाँ पे. आपको अगर बच्चों को अपने थोड़ा कल्चर के बारे में बताना है तो डेफिनेटली लेके आना चाहिए. बहुत अच्छा है यहाँ पे, मैनेजमेंट मुझे बहुत अच्छा लगा. आकाशवाणी समाचार માટે દીપક જગતાપ, નર્મદા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3.5 વર્ષમાં 500 કરતાં પણ વધુ અંગદાન મળ્યા છે. 155માં અંગદાનમાં લીવર, 2 કિડની અને હૃદય સાથે 4 અંગોનું દાન મળ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ અંગે વધુ માહિતી આપી.
અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં 155મું અંગદાન થયું. એની વિગતો આપતા જણાવીશ કે 32 વર્ષીય પુરુષ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને છત્રાલમાં નોકરી કરતા એવા ઉપેન્દ્રસિંહને હેડ ઇન્જરી થતા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ થયા, જ્યાં અમારી ટીમ દ્વારા એમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા અને એમના નાના ભાઈ અને ફેમિલીના બીજા મેમ્બરોની સંમતિથી અંગદાનનો નિર્ણય લઈ અને ઉપેન્દ્રસિંહ તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર, એક હૃદય અને 2 કિડની દાનમાં મળ્યા. એમ એમને 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું. આ 4 અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની અંદર દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા. અત્યાર સુધીના 155 અંગદાનની જો વાત કરીશ તો એમના થકી 501 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા અને જેને 485 થી વધારે લોકોને નવજીવન આપ્યું છે. ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો ચોક્કસ લાવીએ કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. અંગદાન એ જ મહાદાન. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈપણ જાતના કુરિયર ચાર્જ વિના અંબાજી માતાજીની ધજા શ્રદ્ધાળુઓને ઘેર બેઠા પહોંચાડવામાં આવશે. આ અંગે મંદિરના ઇન્સ્પેક્ટરના નંબર 8799600890 અને 9726086482 પર સંપર્ક કરવાનો રહેશે. બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ આકાશવાણી સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું. જય અંબે. અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા એક નવી વાત શરૂ કરવામાં આવી છે, નવી યોજના કે જેનાથી મંદિર સાથે લોકોનું જોડાણ વધે એ માટેની આ યોજના છે. અંબાજી મંદિર ખાતે માતાજીને માઈ ભક્તો દ્વારા જે ધજાઓ ચડાવવામાં આવે છે શ્રદ્ધાપૂર્વક, એ ધજાઓ ગુજરાતમાં અને ગુજરાત બહારના ગામડાઓમાં આવેલા માતાજી મંદિરો અથવા અન્ય મંદિરો ઉપર લોકો ચડાવી શકે એ ધજાઓ પ્રસાદ રૂપે તે માટેની વ્યવસ્થા છે. એટલે કોઈ પણ ગામથી કોઈ મંદિરના ટ્રસ્ટ દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા અમને આ માટેની ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં મોબાઈલ ફોનથી મોકલવામાં આવશે તો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા એ ગામે પોતાના પોસ્ટલ એડ્રેસ ઉપર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા એ ધજા વિનામૂલ્યે મોકલી આપવામાં આવશે. જે વ્યક્તિ ધજા મેળવી પોતાના ગામના મંદિર ઉપર શ્રદ્ધાપૂર્વક માતાજીની પ્રસાદી રૂપે ચડાવી શકશે. આ માટે ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીના નંબરો અમે આપેલા છે, અથવા રૂબરૂમાં પણ કોઈ આવશે તો પણ આપીશું, અને જો વોટ્સએપ ઉપર જો અમને રિક્વેસ્ટ મોકલવામાં આવશે તો પણ અમે ધજા એના ગામ સુધી ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ જાતની કિંમત લીધા વગર મોકલી આપશું. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ક્લબ ખાતે વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024માં 38 ફેડરેશનના 228 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ અંગે વધુ માહિતી આપે છે ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ દેવ પટેલ. અત્યારે આપણે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આયોજન કર્યું છે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું ચેસમાં, જે એક બહુ મોટો અને પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ છે અને આપણે ગુજરાતમાં આવ્યું છે આપણા માટે બહુ ગર્વની વાત છે. આમાં 230 પાર્ટિસિપન્ટ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 46 કન્ટ્રીના ફોરેનર્સ આવ્યા છે અને અડધા પ્લેયરો ફોરેનર છે. એટલે આપણે ગુજરાત આ બધાને બતાવ્યું આપણું કલ્ચર, આપણી ડાયવર્સિટી, અને બધા બહુ જ આનંદ અને પ્રસન્ન દે છે કે આપણે ગિફ્ટ સિટી બધાએ જોયું, એમને એક્સપિરિયન્સ એટલો ગમ્યો, એટલી સરસ હોસ્પિટાલિટી મળી અને આપણે બધાને એવી રીતે હોસ્ટ કર્યા છે કે એકદમ વર્લ્ડની અત્યાર સુધીની સૌથી સારામાં સારી વર્લ્ડ જુનિયર ગઈ હોય તો આ કહેવામાં કોઈ ખોટી વાત નથી. આપણને ગુજરાત ગવર્મેન્ટે બહુ જ સપોર્ટ કર્યો છે આ ઇનિશિયેટિવમાં, અને હર્ષ સંઘવી સાહેબ આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરનો હું આભાર માનું છું, અને પ્રાઇમ મિનિસ્ટર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ પણ આમાં બહુ જ સમર્થન આપ્યું છે આપણને. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ આખી દુનિયામાં બતાવી શક્યા અને પ્રમોટ કરી શક્યા, એનાથી આપણે ગુજરાતીઓ માટે કોઈ મોટી ગર્વની વાત નથી. આ અત્યારે ટુર્નામેન્ટમાં ઇનફેક્ટ વધારે ગર્વની એ વાત છે કે દિવ્યા દેશમુખ આપણે મહારાષ્ટ્રની પ્લેયર છે, અત્યારે વુમેન્સ કેટેગરીમાં લીડ કરી રહી છે આ બધા ફોરેનરો અને મોટા પ્લેયરો સામે. મેન્સમાં પણ આપણા 2 પ્લેયર બહુ સરસ પરફોર્મ કરી રહ્યા છે, પ્રણવ આનંદ ને મયંક ચક્રવર્તી. એટલે આપણે ઇન્ડિયન પ્લેયર્સે આપણે બહુ ગર્વપૂર્ણક બહુ જ સરસ રીતે રમી રહ્યા છે અને આપણે આમાં બહુ જ પ્રાઇડ લેવો જોઈએ. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો.
સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત જયેશ વેગડા, લેખન અને સંપાદન અજય ઇન્દ્રેકર.